નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. ને હું કંઈક ગોતું છું. શું ગોતું છું ખબર છે? પેન લીધી કે નહીં? લઈ લ્યો, હાલો. તો એક વાટ છે જોવો છો કેમ? કારણ કે આજે આપણે ભણવાનો છે સેક્શન ઈ. બરોબર, આપણા શંખનાદ પેપર સેટનો પહેલા પેપરનો આજે સેક્શન ઈ જે છે આપણે ભણવા જઈ રહ્યા છે. હું દિવેશ ગાડિયા લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ. જી હા, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ 9 અને ધોરણ 10 ની દ્વિતીય પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા શંખનાદ પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. જેમાં આજે આપણે ધોરણ 9 આપણા પ્રિય વિષય અંગ્રેજી, જેના પહેલા પ્રશ્નપત્રનો સેક્શન ઈ, નિબંધ, ઈમેલ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, હા, એનો આજે આપણે સંપૂર્ણ ડિટેલમાં સમજૂતી સાથે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત, અને વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો, જેથી હું તમને બધી વસ્તુની સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન સરળતાથી આપી શકું. અગાઉ જે છે આપણે પેપર નંબર 1માં સેક્શન એ, બી, સી, ડી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા, આ સફળતાનો શંખનાદ, આ શંખનાદ પેપર સેટ માત્ર અંગ્રેજી વિષયનું નહીં, પણ ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત અને ધોરણ 9 અને ધોરણ 10 બધા ધોરણના, આ ધોરણ 9, 10 ધોરણના બધા વિષયો માટે અવેલેબલ છે. બધા વિષયના પેપર સેટ જે છે એ સોલ્વ થવા લાગ્યા છે. એનું સોલ્યુશન જે છે એ મુકાવા લાગ્યું છે. જો એ સોલ્યુશન પણ નથી જોયું તો ચિંતા શું કામ કરો છો? એની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. તો ચાલો લખીએ હવે, કારણ કે હવે છે રાઇટિંગ સેક્શન. બરોબર, સેક્શન ઈ. જો આપણું જે પેપર છે ને, આપણા પેપરના મુખ્ય 3 ભાગ પડે છે. હા, મુખ્ય 3. સેક્શન એ ને સેક્શન બી. સેક્શન એ બી જે છે એ વોકેબ્લરી સેક્શન છે, હા, શબ્દ ભંડોળ. સેક્શન સી અને ડી જે છે એ ગ્રામર સેક્શન છે, વ્યાકરણ. અને સેક્શન ઈ જે છે ને રાઇટિંગ સેક્શન, એટલે કે લેખન વિભાગ કહેવાય. અને સેક્શન ઈ ની અંદર, લેખન વિભાગની અંદર તમે શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો ને એનું પણ મહત્વ હોય છે. શું લખો છો એનું મહત્વ તો રહેવાનું જ છે, હું એમ કહું છું, પણ સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ રહેવાનું છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જોજો કે કયા કયા પ્રકારની ભૂલ નથી કરવાની, કયા કયા પ્રકારની વસ્તુ જે છે અવોઇડ કરવાની છે. એ સૌથી પહેલા હું તમને આપું છું ટાઈમ ટેબલ, કે 2 કલાકના પેપરમાં કયા સેક્શન પાછળ કેટલો સમય ફાળવવો. ચલો, અને હું બ્લેન્ક કરી નાખું. સેક્શન એ, બી, સી, ડી અને ઈ, આપણે 5 સેક્શન આવે. બરોબર, કેટલા સેક્શન આવે? 5. બરોબર, ટોટલ ટાઈમિંગ હોય છે કેટલો? 2 કલાકનો. તો સેક્શન એ માટે તમે જે છે 20 મિનિટ આપી શકો છો, 20 મિનિટ્સ. સેક્શન બી માટે પણ તમે 20 મિનિટ્સ એટલે કે 20 મિનિટ ફાળવી શકો છો આરામથી. સેક્શન સી અને સેક્શન ડી જે ગ્રામરેટિકલ સેક્શન છે એમાં તમે 15 મિનિટ જે છે ફાળવો. વીસ ને 20 40, 40 ને 30 70, 120 માંથી જે છે 50 મિનિટ વધી છે. કેટલા મિનિટ? 50 મિનિટ. એ 50 મિનિટ તમારી માટે જે છે સેક્શન ઈ ને તમે આપી શકો છો. વિચાર કરો, 50 મિનિટ. તો 50 મિનિટ જે વધી, 50 મિનિટ જેમાં તમારે સેક્શન ઈ ની અંદર 2 વસ્તુ લખવાની છે. એક શું લખવાનું છે? એસે, એટલે કે નિબંધ. અને પછી લખવાનું છે બીજું ઈમેલ અથવા તો પિક્ચર ડિસ્ક્રિપ્શન. હું એમ કહું છું 50 મિનિટની અંદર તમારી પાસે ભરપૂર માત્રામાં સમય વધ્યો છે. આ સમયનો તમે કેટલો સારો ઉપયોગ કરી શકો છો. જસ્ટ થિંક અબાઉટ ઇટ, ખાલી વિચારો. 50 મિનિટની અંદર હું એમ કહું છું 30 મિનિટ તમે એસેને આપો ને 20 મિનિટ ઈમેલને આપો. 30 મિનિટની અંદર, અડધી કલાકની અંદર તમે કેટલો સારામાં સારો એસે, કેટલો બેસ્ટ એસે લખી શકો. જો છે આપણે ગુજરાતી, આપણા મગજમાં વિચારો આવશે તો ગુજરાતી ભાષામાં આવશે, પણ એ જ ગુજરાતી ભાષામાં આવતા વિચારોને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને જે છે લખવામાં આવે,
અને ધ બેસ્ટ એસે, જે સારામાં સારો નિબંધ તૈયાર થાય અને એના માર્ક્સ મળે. હું એમ ચોખ્ખું કહું છું કે એસે જે છે કોઈ દિવસ કોઈ સીમાને બંધાયેલો હોતો જ નથી. નિબંધ ક્યારેય કોઈ ટેક્સ્ટ બુક, કોઈ ચોપડી, કોઈ ગ્રામર કે કોઈ સાહિત્ય, અથવા હું અહીંયા તમારી સામે પણ જે છે હમણાં એસે લઈને આવીશ તો એને લિમિટેડ નથી હોતો. નિબંધ જે છે એ એક વાઇડ કોન્સેપ્ટ છે, વિસ્તૃત ભાષામાં લખાતો કોન્સેપ્ટ છે. હજી તો આપણે ધોરણ 9 માં છીએ. ધોરણ 9 માં 100 શબ્દોમાં નિબંધ પૂછાય છે. ધોરણ 10 માં 125 શબ્દોમાં, ધોરણ 11-12 માં જાવ તો ત્યાં પછી 200 શબ્દોમાં નિબંધ થઈ જાય છે, 150 શબ્દોમાં નિબંધ થઈ જાય છે. યુનિવર્સિટી લેવલે, ડિગ્રી લેવલે 5000 થી માંડીને 8,000 શબ્દોની અંદર નિબંધ લખવાના પ્રારબ્ધ છે. એટલા શબ્દોમાં નિબંધ લખવાના હોય. સૂચનામાં જ લખ્યું હોય. તો હું એમ કહું છું નિબંધ જે છે એ નિબંધ કોઈ ટેક્સ્ટ બુક, કોઈ ફોર્મેટ કે કોઈ હાલો ભાઈ મેં તમને આ એસે દીધો, હાલો ભાઈ આ એસે મોઢે કરી લેજો, એને બંધન કરતા નથી. એ સીમા એટલી લિમિટ નથી, એની સરહદ નથી, એની પાર છે. અહીંયા હું તમને જે શબ્દો ભણાવીશ એ શબ્દો તમે મગજમાં યાદ રાખશો. એ શબ્દો દ્વારા એ વાક્યો તો લખશો જ, એની સિવાય બીજા વાક્યો પણ તમે લખી શકશો. બરોબર. સાહિત્યમાં કે કોઈ યુટ્યુબ ચેનલ ઉપર અહીંયા જે તમને એસે બતાવવામાં આવે એ તમારી માટે પ્રેરણા સમાન છે કે એ શબ્દો લખી શકાય, એમાંથી બીજા નવા શબ્દો બનાવી લખી શકાય. તો 30 મિનિટમાં તમારા મગજના ઘોડાને દોડાવી શકાય એટલા દોડાવવાના. તૈયારી તો આપણે કરી જ હોય. એ તૈયારીના શબ્દો આપણી પાસે હોય જ, એની સાથે સાથે જે બીજા નવા શબ્દો આપણે મગજમાં ઉમટતા હોય તો એને પણ જે છે નિબંધમાં સમિલિત કરવાના, પણ એક વ્યવસ્થિત ક્રમ સાથે. અને પછી નિબંધ લખો. હું એમ કહું છું 5 માંથી પૂરેપૂરા 5 માર્ક્સ આવે ને આવે જ. સારા સ્લોગન તમે વચ્ચે લખવા હોય તો પણ લખી શકો છો. અને સૌથી પહેલા આજે મેં તમને ટાઈમ લિમિટ શીખવાડી છે, ટાઈમ રેન્જ. એ ટાઈમ રેન્જને ફરજિયાત અનુસરજો. અહીંયા જે મેં સેક્શન એને 20 મિનિટ આપી છે ને, હું તો એમ કહું છું 20 મિનિટ વધારે છે. 20 મિનિટમાં 8 ફકરાવાળા સવાલ છે, આપણને 2 ટ્રુ ફોલ્સ વધી પડે. બોલો સમય વધી પડે. આ સેક્શન બી ની 20 મિનિટમાં ટોટલ 10 સવાલ જવાબ લખવાના છે, એ પણ વધી પડે. પણ છતાં પણ આપણે જે છે એરર ને આ તે બધું ગણીને જે છે એટલો સમય આપ્યો છે, તો પણ સેક્શન ઈને 50 મિનિટ મળે છે. તો એ સમયનો સદઉપયોગ કરજો, પૂરેપૂરો ટાઈમ લેજો. બરોબર. વહેલા લખીને બેસી જશો તો તમને કોઈ પ્રકારનું નવું ઇનામ નથી મળવાનું, પણ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો માર્ક્સ વધુ મળી શકે. આપણા પહેલા પેપરના મોસ્ટ આઈએમપી એસે માંથી પહેલો એસે છે માય નેબર, મારા પડોશી. તો જે મુદ્દા અહીંયા આપ્યા છે ને, એ મુદ્દા ખાલી શોનાથી આપ્યા. એ વાંચો, એનું નામ શું, એ શું છે, એની હેલ્થ, એની હેબિટ, એના પત્નીનું નામ, એ શું છે, એની ક્વોલિટીઝ, આ બધી બાબતોની ચર્ચા કરો ને. મેં મારા વિદ્યાર્થીનો નિબંધ અહીંયા તમારી સામે રજૂ કરું છું. બરોબર. એમાં તમારે ફેરફાર કરવો હોય તો કરી શકો છો. તમારે તમારા પડોશીના નામ લખવા હોય તો પણ લખી શકો છો. બરોબર. એમના બિહેવિયરમાં જે કંઈ પણ ફેરફાર આવતો એ પણ તમારે લખવા હોય લખી શકો છો. મિસ્ટર શેઠ ઇઝ માય નેબર. મિસ્ટર શેઠ મારા પડોશી છે. હી ઇઝ અ બિઝનેસમેન. તે એક બિઝનેસમેન છે. હી ઓન્સ અ સ્ટેશનરી શોપ. તે સ્ટેશનરી શોપ ચલાવે છે. મિસ્ટર શેઠ ઇઝ હેલ્થી એન્ડ એક્ટિવ. તે તંદુરસ્ત અને જે છે ચપળ છે. હી ઇઝ અ પંક્ચ્યુઅલ. તે નિયમિત છે પોતાના કામમાં. જે પોતે કામ કરે છે નિયમિતતા સાથે કરે છે. હી ગોઝ ફોર અ વોક એટ 6 o'clock એવરી મોર્નિંગ. દરરોજ સવારે જે છે વહેલા 6 વાગે તેઓ ચાલવા જાય છે. ત્યારબાદ he goes to his shop at 9 o'clock. સાંજે 9 વાગે પોતાની દુકાને જાય છે. સવારમાં 9 વાગે. he works very hard and he is honest in his work. પોતે બહુ જ સખત મહેનત કરે છે અને એના પોતાના કામમાં પ્રામાણિક છે, ઓનેસ્ટ છે. people respect him. લોકો એને રિસ્પેક્ટ કરે છે, લોકો એને માને છે. in the neighborhood. આખા આડોશ પડોશમાં લોકો એને સન્માન આપે છે. મિસિસ શેઠ, જે મિસ્ટર શેઠના પત્ની છે, મિસિસ શેઠ ઇઝ અ હાઉસવાઇફ. એક હાઉસવાઇફ છે, ગૃહિણી છે. શી ઇઝ અ કાઇન્ડ એન્ડ જેન્ટલ લેડી. દયાળુ અને પ્રેમાળ સ્વભાવની સ્ત્રી છે. શી લુક્સ આફ્ટર ધ હાઉસ. એ ઘરનું ધ્યાન રાખે છે. લુક્સ આફ્ટર એટલે ધ્યાન રાખવું. ઘરનું ધ્યાન રાખે છે. શી ટેક્સ કેર ઓફ ધ ફેમિલી. પરિવારનું ધ્યાન રાખે છે. શી ઓલ્સો હેલ્પ્સ નેબર્સ વેન ધે નીડ હેલ્પ. અડોશ પડોશમાં જ્યારે જરૂર પડે ત્યારે તેમની મદદ કરે છે. મિસ્ટર એન્ડ મિસિસ શેઠ આર લવિંગ એન્ડ હેલ્પફુલ. મિસ્ટર અને મિસિસ શેઠ બહુ જ પ્રેમાળ અને હેલ્પફુલ માણસો છે.
They have 2 children. એમને 2 બાળકો છે, રાજન અને રાજલ. રાજન is 13 years old. રાજન 13 વર્ષનો છે. He is my friend. એ મારો ફ્રેન્ડ છે. We often play together. અમે ઘણી વખત સાથે રમીએ છીએ. રાજલ is 10 years old. રાજલ 10 વર્ષની છે. રાજલ and રાજલ are very polite and well mannered children. બંને બાળકો છે બહુ જ વિનમ્ર અને બહુ જ સભ્યતાવાળા બાળકો છે. They respect elders and obey their parents. વડીલોને આદર આપે છે અને માતા પિતાને સન્માન આપે છે. We all help one another in our need. જ્યારે જરૂર પડે ને ત્યારે અમે બધા એકબીજાની મદદ કરીએ છીએ. We celebrate festivals together. અમે તહેવારો સાથે ઉજવીએ છીએ. We live happily like one family. અમે ખુશખુશાલ એક પરિવારની જેમ રહીએ છીએ. ચલો નિબંધ છે બીજો, માય સ્ટેટ ગુજરાત, મારું રાજ્ય ગુજરાત. હવે મારું ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, એવા કેટલાય ગુજરાતીમાં નિબંધો લખી નાખ્યા છે. હું એમ ગેરંટી સાથે કહું છું, આ માય સ્ટેટ ગુજરાત નિબંધ લખવાનું થાય તો તમે અડધું પેજ જ ભરો. પણ જો મારું ગુજરાત ગુજરાતી ભાષામાં નિબંધ લખવાનું થાય અને તમે જે ઢગલો કરો પેજનો, 3 પેજ 4 પેજની અંદર લખી શકો છો. સવાલ એમ છે કે જો તમે ગુજરાતીમાં 4 પેજમાં નિબંધ લખો છો તો અંગ્રેજીમાં 1 પેજમાં નિબંધ કેમ ન લખી શકાય? લખી શકાય, 100% લખી શકાય. જે વાક્ય ગુજરાતીમાં છે એના એ વાક્યને ખાલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખો. સરળ વાક્ય રચનામાં ટ્રાન્સલેટ કરો તમે તારે. હું એમ કહું છું, જો એ સંયુક્ત વાક્ય હોય, અઘરું વાક્ય હોય, તેને ગુજરાતીમાં સરળ વાક્ય રચનામાં ટ્રાન્સલેટ કરો ઇંગ્લિશમાં અને પછી એને લખો. સરળતા સાથે લખો તમે તારે, પણ લખો ખરા. મુદ્દા આપ્યા છે જો અચીવમેન્ટ્સ, સફળતાઓ, ડિફરન્ટ ફિલ્ડ, અલગ અલગ ક્ષેત્રમાં સરદાર સરોવર પ્રોજેક્ટ વિશે વાત કરવાની. સોલ્વ ઇરિગેશન એન્ડ ડ્રિંકિંગ વોટર પ્રોબ્લેમ્સ, સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા જે સોલ્વ કરી નાખી તે. ચેક ડેમ્સ વિશે, ઇલેક્ટ્રિસિટી વિશે લખવાનું. બધા મુદ્દા છે વાપરવાના. લખીએ. ઇન રિસેન્ટ યર્સ, હાલના ઘણા વર્ષોમાં, ગુજરાત હેઝ મેડ ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ. ગુજરાતે જે છે આમ અણધારી પ્રગતિ કરી છે ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, અલગ અલગ ક્ષેત્રોમાં. The Sardar Sarovar project has helped the waters of the Narmada to reach far off areas in Gujarat. કે સરદાર સરોવર યોજના છે એનાથી ગુજરાતના દૂર દૂરના ક્ષેત્રોમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે. As a result, પરિણામે there is a considerable decrease in water scarcity. જે પાણીની અછત છે એમાં બહુ જ ઘટાડો, નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બિલ્ડિંગ ઓફ ચેક ડેમ્સ, કે જે નાના નાના ચેક ડેમ બાંધવામાં આવ્યા છે, હેઝ ઓલ્સો હેલ્પડ ફાર્મર્સ. એમણે ખેડૂતોને ઘણી મદદ કરી છે ટુ સ્ટોર રેઇન વોટર, કે જે વરસાદનું પાણી સંગ્રહે છે, ફોર ઇરિગેશન, એટલે કે સિંચાઈ માટે. ફાર્મર્સ હેવ બીન ગિવન ઇલેક્ટ્રિસિટી એટ લોઅર રેટ્સ. ખેડૂતોને જે છે વીજળી અપાય છે બહુ જ ઓછા દરે, ઓછી કિંમતે. ટુડે ઇલેક્ટ્રિસિટી હેઝ રીચડ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઇન ગુજરાત. આજના સમયમાં આ વીજળી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે. Gujarat is perhaps the only state to use solar energy to light up its village. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, લગભગ perhaps એટલે કદાચ થાય, ગુજરાત કદાચ એકમાત્ર એવું રાજ્ય છે કે જે લાઇટ અપ વિલેજીસ, ગામડાઓને પ્રકાશિત કરવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે, સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. The roads especially are highways in the Gujarat are the best in the country. દેશના સર્વશ્રેષ્ઠ રોડ રસ્તાઓ છે. They help people travel safely and quickly. તેઓ લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે મુસાફરી કરાવડાવે છે. ગુજરાત has made a significant progress in primary education. પ્રાથમિક ભણતરમાં એક અણધારી પ્રગતિ કરી છે and education of the girl child, સ્ત્રી શિક્ષણમાં પણ. Many schemes, ઘણી બધી યોજનાઓ, encourage children to go to school. ઘણી બધી યોજનાઓ જે છે એ પ્રોત્સાહિત કરે છે બાળકોને કે તેઓ શાળાએ જાય. ગુજરાત હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઝ. ગુજરાતમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં છે. ધીસ હેઝ ક્રિએટેડ મેની જોબ ઓપોર્ચ્યુનિટીઝ, જેના કારણે ઘણી બધી કહેવાય કે કામ ધંધાની સવલતો પણ પેદા થઈ છે. ટુડે, આજે ગુજરાત હેઝ ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ એટ લોઅર કોસ્ટ. આજે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ મેડિકલ ફેસિલિટી છે એ પણ ઓછી કિંમતે. ઇટ હેઝ ગોટ વર્લ્ડ રેનાઉન્ડ ડોક્ટર્સ. દુનિયામાં પ્રખ્યાત એવા ડોક્ટર્સ છે આપણી પાસે. એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે. ગુજરાત હેઝ ઓલ્સો નોન ફોર હિઝ ફેસ્ટિવલ્સ. ગુજરાત એના ફેસ્ટિવલ્સ માટે, જેવા કે ઉત્તરાયણ છે, નવરાત્રી છે, માટે પ્રખ્યાત છે. પીપલ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ્સ વિથ ગ્રેટ જોય.
લોકો આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે અને યુનિટી એટલે કે સંગઠન સાથે ઉજવે છે. આઈ ફીલ પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ ગુજરાત. ગુજરાતનો હું એક ભાગ છું, એ વાતનો મને ગર્વ છે. કોઈને ધ્યાન ગયું? સર એક મુદ્દો રહી ગયો. ઓલા મુદ્દા નહોતો લખ્યો એટલે. કયો મુદ્દો હતો ખબર છે? ફૂડ. ધ ફૂડ ઓફ ગુજરાત. લખી શકાય ઊંધિયું, તલ સાકળી, દાળ ઢોકળી, ખમણ ઢોકળા, ઈદડા પાત્રા આર ધ ફેમસ સ્નેક્સ ઓફ ગુજરાત. એટલે આ ઘણું લખવું હોય, ઘણું લખી શકાય. જેટલું શબ્દ તમારે, હું તો એમ કહું છું, આપણા રાજ્યનું લખવાનું હોય, આપણા રાજ્યનું, આપણા દેશનું અને આપણા ગામનું. આ ત્રણ વિશે લખવાનું થાય ને તો હું તમને કહું છું, પેજ ઘટવું જોઈએ, શબ્દો નહીં. પન્ના ઘટવા જોઈએ, પુરવણીઓ ઓછી પડવી જોઈએ, પણ શબ્દો તો ઓછા પડવા જ ન જોઈએ. એવું વર્ણન કરતા તમને આવડવું. ત્રીજો નિબંધ છે ઉત્તરાયણ. બરોબર. તો એ તહેવાર શું છે? તો કે ભાઈ રંગબેરંગી આકાશ થઈ ગયું હોય, અલગ અલગ પ્રકારના પતંગો, ટેરેસ ઉપર લોકો ભરાયેલા હોય છે, ચીયરિંગ હોય, શાઉટ્સ હોય, ટેપ રેકોર્ડર હોય, બધું સાંકળી, ઊંધિયું, જલેબી ની બધું ખવાતું હોય ને આહા જલસે જલસા હોય, આનંદ આનંદ હોય. તો લખીએ ઉત્તરાયણ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ગુજરાત. ગુજરાતના પ્રખ્યાત તહેવારોમાંથી એક છે. ઓન ધીસ ડે, આ દિવસે, ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ કલરફુલ કાઇટ્સ. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. There are kites of various sizes. અલગ અલગ આકારની, અલગ અલગ સાઇઝની પતંગો હોય છે, અલગ અલગ આકારની. The terraces are full of people. જે ધાબા હોય છે લોકોથી ભરાયેલા હોય છે. પછી યંગ એન્ડ ઓલ્ડ, યુવાન હોય કે વૃદ્ધ. Everybody enjoys flying kites and cutting the strings of other kites. બધાને પતંગ ચગાવવાની ને બીજાને પતંગ કાપવાની બહુ મજા આવે છે. There is a lots of cheering and shouting all around. આસ પડોશમાં બધી જગ્યાએ બૂમા બોમ હોય છે. બોમા બોમ, બગડાટી બગડાટી બોલતી હોય. Some people also play music on the tape recorder. અમુક લોકો ધાબે ટેરેસ ઉપર ટેપ રેકોર્ડર વગાડે છે. There is a joy and happiness everywhere. બધી જગ્યાએ ખુશી અને આનંદ જ હોય છે. People enjoy eating the traditional delicates. લોકો જે છે આ સાંસ્કૃતિક જે ડેલિકેટ્સ હોય કે જે આમ ખવાતો નાસ્તો છે, જેમ કે તલ સાંકળી છે, ઊંધિયું છે, જલેબી છે, આ બધું ખાય છે. It is a day of great fun. આનંદનો દિવસ છે. ઉત્તરાયણ is celebrated everywhere on 14th January. 14 જાન્યુઆરીના રોજ આ તહેવાર ઉજવાય છે હર્ષોલ્લાસ સાથે. Families and friends, મિત્રો ને પરિવારો, gather on the terrace, ધાબે ભેગા થાય છે. From early morning, વહેલા સવારથી. Children wait eagerly for this festival. બાળકો જે છે આતુરતાપૂર્વક જે છે આ જે તહેવારની રાહ જોતા હોય છે. હું તો એમ કહું આતુરતા તો જે છે એમ કહેવાય કે મારી સાથે એકવાર એક વિદ્યાર્થી મને સવાલ પૂછ્યો હતો. મને શું કહેતો ખબર છે? સાંભળજો કે સર કેટલા હજારનું બોબિન પાવાના છો? એઝ યુ નો કે ભાઈ જે ઉત્તરાયણ હોય, ઉત્તરાયણમાં જે ફિરકી આવે, ફિરકીમાં એટલા 1000 વાર એવી દોરી જે છે એમ પીવાતું હોય છે, એમાં એટલી દોરી હોય. તો મને પૂછ્યું કે સર કેવડી ફિરકી લેવાના છો એમ? તો મેં કીધું આપણે બહુ વધારે પતંગ ચગાવતા નથી, 2500 લઈ લેશું, બરોબર, 2500 વાર, 600-700 રૂપિયાની ફિરકી આવી જાય. મેં કીધું 250 વાર, 2500 વાર થશે એમ. કે તો વિદ્યાર્થીને જવાબ, અરે સર હું આવે તમે એટલો દોરો મારે કિન્ના બાંધવાનું જોઈએ. હું કે સર એટલો દોરો મારે કિન્ના બાંધવાનું જોઈએ. પાછું હજી એનાથી એક એક્સ્ટ્રીમ લેવલનો સવાલ. એને પૂછ્યું, મને પાછું એ પૂછ્યું સર કેટલી પતંગ લેવાના તમે? તો મેં કીધું ભાઈ આપણે 50 પતંગ લેવાના. બરોબર, હા 10 પંજા જોઈ, 50 પતંગ એટલે ઘણું. અને એ ખરેખર ઘણું કહેવાય, 50 પતંગ એટલે બહુ કહેવાય, મારે 2 દિવસ ચાલે. તો મને શું કહે ખબર છે? અરે સર 50 પતંગ ખાલી બાણ બનાવવી કે માણસ છે કઈ? એ કે સર 50 પતંગ તો ખાલી બાણ બનાવવી કે એટલા પતંગ ખાલી ફાડવા જોઈએ. બોલો લ્યો, શોખ છે ભાઈ ઉત્તરાયણ. ધ વોલ સિટી, આખું શહેર લુક્સ કલરફુલ એન્ડ લીવલી. આખું શહેર રંગબેરંગીને જીવંત લાગે છે. પીપલ ગ્રીટ ઈચ અધર, લોકો એકબીજાને ભેટે છે, અભિવાદિત કરે છે. એન્ડ શેર ફૂડ, ખોરાકની આપલે કરે છે. ધ ફેસ્ટિવલ બ્રિંગ્સ પીપલ ટુગેધર એન્ડ રિસ્પેક્ટ્સ યુનિટી એન્ડ જોય. કે આ તહેવાર જે છે એ લોકોમાં
શું કહેવાય, એકતા અને સંગઠનનો ભાવ જન્માવે છે. બરોબર. આમાં જે અમુક ઘટનાઓ બનતી હોય, બરોબર, એનું વર્ણન કરી શકો છો, દુર્ઘટનાઓની વાત કરી શકો છો. બરોબર. અલગ અલગ શેપ્સ અને સાઇઝના પગ પર જે પતંગ હોય એના તમારા નામ આવડતા હોય તો પણ લખી શકો છો. ઉત્તરાયણના દિવસે કોઈ ટ્રેડિશન તમે પાળતા હો, હા, એમ કહેવાય કે ભેંસની જે ઘૂઘરી ખવડાવવાની જે ટ્રેડિશન છે, પરંપરા છે, એ તમે પાળતા હો તો એના વિશે તમે લખી શકો છો. જે તમે ઉત્તરાયણ ઉજવતી વખતે જે કરતા હો એ તમે લખી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ હવે. પણ એની પહેલા એક ખાસ નોંધ. વાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ પેપર સેટ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લોન્ચ થઈ ચૂક્યું છે. અને માત્ર ઇંગ્લિશ વિષયનું નહીં, બધા જ વિષયનું, ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જેકપોટ ગણી શકાય છે આ કોર્સ. કારણ કે બધા જ વિષયના પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે અને એનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન પણ ધીમે ધીમે આપણી યુટ્યુબ ચેનલ પર મુકાવા લાગ્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એને એન્જોય કરો, જોવો. આપણી વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એક લિંક આપી છે પ્લેલિસ્ટની, જે પ્લેલિસ્ટની લિંકમાંથી તમે જે છે બધા જ વિડીયોનો અભ્યાસ કરી શકો છો, બધા વિષયનો અભ્યાસ કરી શકો છો. અને હા, ખાસ વસ્તુ એ છે આપણા પેપર સેટની ખાસિયત. પહેલું તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે ગવર્મેન્ટ જે નવી બ્લુ પ્રિન્ટ લોન્ચ કરી છે એ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે છે આ પેપર સેટ બનાવેલા છે. બીજું, બધા જ પ્રશ્નો, તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં પણ આવે છે. સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં અને પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. વિડીયો ફોર્મેટ તો અત્યારે ભણો જ છો, પીડીએફ ફોર્મેટમાં પણ સોલ્યુશન તૈયાર છે. જે સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. આપણી એક એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરવા હોય તો પણ તમે પેપર સેટને ડાઉનલોડ કરી શકો છો. ચાલો વધીએ આગળ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, 37 નંબરનો પ્રશ્ન છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, ચિત્રનું વર્ણન કરો. અબાઉટ 10 સેન્ટેન્સ, 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું કહે છે. કરી નાખીએ, એમાં શું આવે. પણ પેલા ચિત્રમાં જોઈ લ્યો શું છે. સૌથી પહેલા શેનું ચિત્ર છે? તો આ ચિત્ર છે એક પ્રાણી સંગ્રહાલયનું, હે ને? હા, ઝૂનું ચિત્ર છે. સિંહ, વાઘ, હાથી દેખાય છે, હરણ દેખાય છે, વાંદરા દેખાય છે, હિપોપોટેમસ દેખાય છે. ઓકે, તો 1 2 3 4 5 ને 6 વાક્ય તો બની ગયા. બોલો. બહુ બધા બાળકો દેખાય છે, હા, 7 વાક્ય બની ગયા. વૃક્ષો દેખાય છે, 8 વાક્ય બની ગયા. ઝૂનું ચિત્ર છે, 9મું વાક્ય બની ગયું. પછી કોઈ પણ ક્રિયા, હરણ દોડે છે, 10મું વાક્ય. આના હાથમાં કેળું છે, મંકીના હાથમાં, વાંદરા હાથમાં કેળું છે, 10મું વાક્ય. સિંહ અને વાઘ પોતાના પાંજરામાં ચાલે છે, 11મું વાક્ય. લોકો આમ તેમ ફરી રહ્યા છે, 12મું વાક્ય. હું તેમ કહું, વાક્ય ઘટે જ નહીં. ચાલો, કરો વર્ણન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ. પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. There are many cages in the zoo. ઘણા બધા પાંજરાઓ છે. બોલો. A lion and a tiger are roaming about in their cages. સિંહ અને વાઘ તેમના પાંજરાઓમાં રોમિંગ એટલે કે રખડી રહ્યા છે. Two monkeys are jumping around in their cage. બે વાંદરાઓ તેમના પાંજરામાં કૂદી રહ્યા છે. One monkey has a banana in his hand. એક વાંદરા પાસે એના હાથમાં બનાના છે, કેળું છે. The deer are kept in open enclosure. ખુલ્લા મેદાનમાં. હરણોને જે છે ખુલ્લા મેદાનમાં છૂટા મૂકવામાં આવ્યા છે. There is a big hippopotamus in the zoo. અને ઝૂમાં એક મોટો હિપોપોટેમસ છે. Some children are enjoying a ride on the elephant. અમુક બાળકો હાથીની સવારી કરી રહ્યા છે. ઓકે, હજી બધા તમારે વૃક્ષો લખો, હજી બધા લખવો હોય તો લખી શકો છો. I can see many trees in the zoo. બરોબર, હું ઘણા બધા વૃક્ષો જોઈ શકું છું આ ઝૂ ની અંદર. રેડી? તો મેની, ધીસ ઇઝ અ વેરી ક્રાઉડેડ પ્લેસ. બહુ ભીડભાડ વાળી જગ્યા છે. લખો એટલું ઓછું પડે રાઇટિંગ સેક્શનમાં, પણ ધ્યાન શું રાખવાનું? ચેકચાક નહીં કરવાની અને ગ્રામરેટિકલ મિસ્ટેક નહીં કરવાની. માર્ક્સ પૂરા મળશે. અથવાનો પ્રશ્ન છે, શું ઈમેલ રાઇટિંગ? પહેલા વાંચો રકમ. જી હા, રકમ કહેવાય. જેમ ગણિતમાં કેમ દાખલો ગણતી વખતે રકમ વાંચવી પડે કે ભાઈ શું આપ્યું છે ને શું શોધવાનું કીધું છે, તો સેમ અહીંયા રકમ વાંચવાની. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા. અરુણ પાંડ્યા વતી ઈમેલ લખો એના કઝિનને, કરણને. કરણની આઈડી આપેલી છે. શું કામ લખવાનું છે? એક્સપ્રેસિંગ હિઝ ઇનએબિલિટી ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી. લખનાર કોણ છે? અરુણ. મેળવનાર છે એનો કઝિન કરણ. અને લખવાનું શા માટે છે? તો લખવાનું છે કારણ છે કે ભાઈ બર્થડે પાર્ટીમાં નહીં આવી શકાય. ઓકે, મતલબ કરણભાઈએ જે છે, કરણે અરુણભાઈને બર્થડે પાર્ટીમાં બોલાવ્યા હતા,
પણ અરુણભાઈ કોઈ કારણોસર બર્થડે પાર્ટીમાં આવી શકે એમ નથી, એ જણાવવાનું છે. રકમ લખો એટલે એટલું સોલ્વ થઈ જ જવું જોઈએ કે મોકલનાર કોણ, મેળવનાર કોણ, મુદ્દો શું. જે મુદ્દો છે, જે વિષય છે, એ વિષયને પકડી રાખવાનો, નાનકડો એવો ઈમેલ લખવાનો, બહુ વધારે લેન્થ નથી આપવાની, અને આ કોઈ નિબંધ નથી કે જે તમે લાંબો લાંબો લખ્યા જ કરો. ઈમેલ છે, શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંક ઓન ટચ, મુદ્દો આવરી લે એવો. ઓકે, સૌથી પહેલા અરુણની આઈડી આપી છે, નથી આપી. કરણની આપી છે, આપી છે. અરુણની આઈડી નથી આપી, બનાવવાની. ફ્રોમમાં અરુણની આઈડી. મેળવનારમાં ટુનીમાં કરણની આઈડી છે, તો યસ છે, અહીંયા રહી. વિષય શું છે? યોર બર્થડે પાર્ટી. ભાઈ તારી બર્થડે પાર્ટીમાં નહીં આવી શકાય. ડિયર કરણ. સૌથી પહેલા તો એને આપણને બોલાવ્યો છે, એના બદલ આપણે થેન્ક યુ કહેવું પડશે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ યોર બર્થડે પાર્ટી. તારી બર્થડે પાર્ટીમાં તે મને આમંત્રણ આપ્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર. વિશ યુ અ વેરી હેપી બર્થડે. હેપી બર્થડે તને વિશ કરું છું. આઈ એમ સોરી ફોર માય ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ પાર્ટી. મને માફ કરજે કે હું તારી બર્થડે પાર્ટીમાં આવી શક્યો નહીં. માય મધર ઇઝ નોટ વેલ. મારા મમ્મીને મજા નથી. એન્ડ સિન્સ ફાધર ઇઝ નોટ હિયર, અને પપ્પા પણ અહીંયા નથી, આઈ હેવ ટુ લુક આફ્ટર હર. મારે એમનું ધ્યાન રાખવું પડે એમ છે. હવે આઈ એમ સેન્ડિંગ અ ગિફ્ટ. હું તને ગિફ્ટ મોકલું છું, વિચ આઈ હોપ યુ વિલ લાઈક. મને આશા છે કે તને એ ગિફ્ટ ગમશે. ઇટ્સ અ બુક ટાઇટલ્ડ અ ટેલ ઓફ ટુ સિટીઝ. આ એક બુક છે જેનું નામ છે ટેલ ઓફ ટુ સિટીઝ, બે શહેરોની વાર્તા. રાઇટ ટુ મી એન્ડ ટેલ મી હાઉ યુ એન્જોયડ ધ પાર્ટી. મને જણાવજે, મને કહેજે તને પાર્ટીમાં કેવી મજા આવી, તારે પાર્ટીમાં તે. સે હેલો ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ. આપણા બધા મિત્રોને હેલો કહેજે. આઈ વિલ મિસ ધ ફન. હું એ આનંદ મિસ કરીશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ હોમ. ઘરે બધાને મારા અભિનંદન પાઠવજે. હેવ અ ગ્રેટ ટાઈમ. ઓકે, ચાલો. લખનાર છે યોર્સ લવિંગલી અરુણ. પતી ગયું? ઓકે. રકમ લખો. જો જો બહુ બહુ વધારે કઈ નથી લખ્યું આપણે. જે વિષય હતો, જે મુદ્દો હતો, એને પકડીને જ જે છે વાક્યો લખ્યા છે. એની સિવાયનું કઈ નહીં. કેમ છો, જય શ્રી કૃષ્ણ, આમ છે ને તેમ છે, કશું જ નહીં. બરોબર? અને પૂરેપૂરા માર્ક્સ મળ્યા, પૂરેપૂરા. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે આવતા વિડીયોમાં. અહીંયા હું પ્રશ્નપત્ર નંબર 1, પેપર નંબર 1 ના સોલ્યુશનને પૂર્ણ વિરામ આપું છું. પણ આ પૂર્ણ વિરામ નથી, આ એક નાનકડો એવો અલ્પ વિરામ જ છે. ટૂંક જ સમયમાં પેપર નંબર 2 નું પણ સંપૂર્ણ સોલ્યુશન આવી રીતે સમજૂતી સાથે લોન્ચ થશે. એમાં જોડાઈ જજો વહાલા વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.